કે પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુએ આપણને કૃપા આપી, આજનો દિવસ આપ્યો, પ્રભુનો આભાર માનીએ છીએ. કલ્પના કરો કે તમે કોઈક એવી જગ્યા ઉપર છો કે જ્યાં બધા જ પ્રકારની સલામતી તમે જોઈ રહ્યા છો, બધા જ પ્રકારની સુરક્ષા તમે જોઈ રહ્યા છો, શાંતિ તમે અનુભવી રહ્યા છો, સ્વતંત્રતા જોઈ રહ્યા છો, કે સંતુષ્ટિ તમને ત્યાં દેખાય છે. એવી જગ્યા ઉપર તમે છો. પણ એ જગ્યા ઉપર હવે તમે જોઈ અને આ બધું તમને બહુ સારું લાગ્યું, એટલે હવે તમને અંદર જવાનું મન થાય છે. હવે તમે અંદર જવા માટે દરવાજો શોધી રહ્યા છો, પણ આમ તેમ આટા મારી રહ્યા છો. તમને દિવાલ દેખાય છે, સીમાઓ દેખાય છે, અડચણો દેખાય છે, પણ સ્પષ્ટ દરવાજો કોઈ જગ્યાએ દેખાતો નથી. દરવાજો નહીં દેખાવાના લીધે તમને જે સલામતી, સુરક્ષા અને સંતોષ અને આરામદાયક જગ્યામાં તમે પ્રવેશી શકતા નથી. હવે આ જે કલ્પના ચિત્ર છે ને, એ ખરેખર તો આપણા જીવનની વાસ્તવિકતા છે. આજે આપણે પણ આ જગતમાં એવી જગ્યા શોધી રહ્યા છે કે જ્યાં આપણને શાંતિ મળે, જ્યાં આપણને સલામતી મળે, જ્યાં આપણને સુરક્ષા મળે, જ્યાં આપણને સંતુષ્ટિ મળે, જ્યાં આપણને સ્વતંત્રતા મળે, એવી જગ્યા ઉપર આપણે શોધી રહ્યા છે. આ જગ્યામાં પ્રવેશવા માટે આપણે પોતાનો દરવાજો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પોતાના પ્રયત્નો કરીએ છીએ, ધાર્મિક માર્ગો અપનાવીએ છીએ, સારા કર્મોના માર્ગો અપનાવીએ છીએ, વ્યક્તિગત પ્રયત્નોના માર્ગો અપનાવીએ છીએ કે જેથી આપણે આ દરવાજો શોધી શકીએ ને એમાંથી પસાર થઈ શકીએ. પણ વાસ્તવિક રીતે અહીંયા સમસ્યા એ નથી કે દરવાજો છે કે નહીં, પણ સમસ્યા એ છે કે સાચો દરવાજો એ આપણે જોઈ રહ્યા નથી. અને એટલે આ દરવાજો જે છે એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આ દાવો લઈને આવે છે. યોહાન ને લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય અને 7 અને 9 કલમ, આ એક એવો દાવો છે કે જેને પ્રભુ 2 વખત રિપીટ કરે છે, પુનરાવર્તન કરે છે. અને એમાં પ્રભુ એવું કહે છે, યોહાન 10 અને 7 ની અંદર પ્રભુ આવું કહે છે, તેથી ઈસુએ ફરીને તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે ગેટાનું બારણું હું છું. હું બારણું છું. મારા દ્વારા જે કોઈ પાસે તો તે ઉદ્ધાર પામશે, ને અંદર આવશે ને બહાર જશે અને તેને ચરવાનું મળશે. યોહાન 10, 7 અને 9. અહીંયા યોહાન 9 ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જન્મથી જે અંધ માણસ હતો એને પ્રભુએ દ્રષ્ટિ આપેલી, અને એટલે આ જન્મથી આંધળો માણસ સાજાપણું મેળવે છે, દ્રષ્ટિ મેળવે છે. ત્યારે એ સમયના જે ધાર્મિક વ્યવસ્થાના, સભા સ્થાનના ફરોશીઓ જે આગેવાનો છે, એ લોકોએ આ વ્યક્તિને જે જન્મથી આંધળો છે એને સાજાપણું મળ્યું છે, એ દેખતો થયો છે, પ્રભુની સ્તુતિ કરે છે અને મંદિરમાં જવાનો પ્રયત્ન કરે છે, પણ મંદિરમાંથી એને કાઢી મૂકવામાં આવે છે. અને એટલે જ્યારે મનુષ્ય માટે જે નિર્મિત ધાર્મિક દ્વાર બંધ થયા, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 10મા અધ્યાયમાં પ્રભુ આવું કહે છે, ને એવું કહે છે કે હું દ્વાર છું, હું ઉત્તમ ઘેટાપાળક છું. અને એ સમજાવે છે કે જે આત્મિક સમુદાય છે, આત્મિક જે કોમ્યુનિટી છે, એનો જે પ્રવેશ દ્વાર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે, અને એમાંથી જે પ્રવેશ કરે છે એને કોઈ બહાર કાઢી શકતો નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જગતનું અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે ઘેટાને અંધકારમાંથી બહાર કાઢીને સુરક્ષિત વાડામાં લઈ જનાર દરવાજો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રાચીન સમયની અંદર, પ્રભુ ઈસુના સમયની અંદર આ જે ઘેટા હોય એ ઘેટાને વાડામાં રાખવાને માટેની 2 વિશિષ્ટ પ્રકારના વાડા હતા એ સમયની અંદર. પહેલો જે વાડો હતો એ પ્રકારનો હતો કે એ શહેરની બહાર હોય, નગરની બહાર હોય, અને ત્યાં ઘણા બધા પાળકોના ઘેટા ત્યાં સાચવવામાં આવતા હોય. આવી એક કિલ્લેબંધ જગ્યા હોતી હતી, અને એમાં ઘણા બધા ઘેટા એક સાથે ત્યાં રાખવામાં આવે, અને અલગ અલગ જે હોય એના વાડા એ લોકોએ પેલા બાંધેલા હોય, પણ એક જ મુખ્ય દરવાજો હોય, અને એ મુખ્ય દરવાજા ઉપર એક દ્વારપાળ રાખેલો હોય. અને જેમ જેમ પછી પેલા ઘેટાપાળક જ્યારે બોલાવે, પોતાના ઘેટાને સાદ આપે, બોલાવે, તો એમના જે ઘેટા છે એ બહાર આવે. એ રીતે આગળ
રાખવામાં આવતો, નગરની બહાર હતો. બીજો એક વાડો એવો બનાવવામાં આવતો હતો કે જે ખુલ્લા મેદાનમાં હોય, જંગલમાં હોય કે પેલા પથરાળ પ્રદેશમાં હોય ને એવા જગ્યા ઉપર જ્યાં આગળ કશું ના મળે, મેદાન હોય, ત્યાં આગળ આ લોકો લાકડાનો પેલે વાડ ઉભી કરે અને એ વાડ ઉભી કરીને આખો એક વાડો બનાવે કે જેમાં ઘેટાઓને આરામ મળે. અને એ ત્યાં આગળ કોઈ પેલો દરવાજો ના હોય એટલે શું થાય કે દરવાજા આગળ જે પેલો ખુલ્લી જગ્યા રાખી હોય જ્યાંથી દરવાજામાંથી ઘેટાઓ પેસતા હોય એ જગ્યા ઉપર પેલો ઘેટા પડક પોતે જ સૂઈ જાય અને પોતે જ દરવાજો બની જાય. એટલે પોતે જ ઘેટા પડક પોતે જ દરવાજો ત્યાં આગળ બની જાય અને જેથી બીજો કોઈ અંદર પ્રવેશી ના શકે, હિંસક પ્રાણી જે હોય ઘેટા હોય એનું નુકસાન ના કરે. અને એટલે અહીંયા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું જ કહે છે કે હું દરવાજો છું. અને એ પોતે ઘેટા પાળક પણ છે, આપણે આવતી વખત પણ જોઈશું, અને એ પોતે ઘેટાનો દરવાજો પણ છે. અને એટલે એ દરવાજો કે જે ઘેટાને સલામતી આપે છે, એ દરવાજો જે ઘેટાને સુરક્ષા આપે છે, એ દરવાજો ઘેટાને શાંતિ આપે છે, સ્વતંત્રતા આપે છે, સંતુષ્ટિ આપે છે, એવો દરવાજો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે, એવો દ્વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને એટલે આજે આપણે એને સમજવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ અને પ્રભુ કૃપા આપે કે આજનો આ જે દાવો છે એ દાવો પ્રભુ આપણને સમજવાને માટે મદદ કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમે અમારી સાથે વાત કરી રહ્યા છો. આજે પણ પ્રભુ અમે તમને આમંત્રણ આપીએ છીએ, અત્યારે જ અમારી સાથે રહો. તમે જે દાવાઓ કર્યા છે એ દાવાઓને સમજવાને માટે અમારા જ્ઞાન ચક્ષુઓ ખોલો, અમારા હૃદયને તૈયાર કરો, લાગુ કરીએ અને તમને મહિમા આપી ઉઠવા દેજો. આ પ્રભુ તમારો સમય છે, તમે મહિમા પામો અને તમે અમને શીખવો, તમારી સ્તુતિ થાઓ પ્રભુ ઈસુના નામમાં. આમીન. હવે જયારે આપણે એવું કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરવાજો છે, ઘેટાનું દ્વાર છે, ત્યારે 7મી કલમમાં આપણે એવું વાંચીએ છીએ, યોહાન 10 અને 7 વાંચીએ છીએ કે હું તમને ખચિત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તમને ખચિત કહું છું કે ઘેટાનું બરણું હું છું. એટલે એકમાત્ર દરવાજો, એકમાત્ર બરણું, એકમાત્ર દ્વાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણે અગાઉ પણ 2 દાવમાં પણ જોયેલું કે આ હું છું એનો અર્થ છે ઈગો ઈમી, કે જે ઈશ્વરીય ઓળખનો દાવો કરે છે, જે નિર્ગમન 3 ની અંદર પ્રભુએ દાવો કરેલો, એ જ દાવો પ્રભુ અહીંયા કરે છે કે હું છું ઈગો ઈમી. અને બરણું માટેનો જે ગ્રીક શબ્દ વપરાયો છે થાયરા શબ્દ વપરાયો છે. અને આ થાયરા એટલે કે દરવાજો કે પ્રવેશ કે બરણું કે એક્સેસ પોઈન્ટ, કે જે પ્રવેશ બિંદુ જે આપણે કહીએ એ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કોઈ દરવાજા તરફ ઈશારો નથી કરતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગદર્શન નથી આપતા કે પેલો રહ્યો દરવાજો. પ્રભુ ચિહ્નિત ત્યાં આગળ નિર્દેશ નથી કરતા પેલો દરવાજો છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જ દરવાજો છું, હું પોતે જ દરવાજો છું. એટલે પ્રભુ બતાવી નથી રહ્યા, પ્રભુ માર્ગદર્શન નથી આપી રહ્યા, પણ પ્રભુ એવું જ કહી રહ્યા છે કે હું જ એકમાત્ર દરવાજો છું, હું જ એકમાત્ર બરણું છું. અને એટલે પ્રભુ કહે છે કે હું જ પ્રવેશ છું, હું જ એન્ટ્રન્સ છું, હું જ એક્સેસ પોઈન્ટ છું, હું જ બરણું છું, હું જ દરવાજો છું. ઘણા બધા લોકો એ દિવાલ પાર કરવાનો પ્રયાસ કરે છે, પણ ઈશ્વરે આ એક દરવાજો આપ્યો છે. આપણે દિવાલ કૂદવાની જરૂર નથી, રાઈટ? કારણ કે ઈશ્વરે દરવાજો આપ્યો છે અને એ દરવાજો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ છે. અને એટલે આજે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે શું હું મારા પ્રયાસરૂપી દરવાજાઓ થી આશીર્વાદો પ્રાપ્ત કરવા માંગુ છું, કે પછી એકમાત્ર દરવાજો જે ઈશ્વરે આપ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એનાથી હું આશીર્વાદ મેળવવા માંગુ છું, એનાથી હું શાંતિ મેળવવા માંગુ છું, એનાથી હું સલામતી મેળવવા માંગુ છું, એનાથી હું સુરક્ષા મેળવવા માંગુ છું, એનાથી હું સંતુષ્ટિ મેળવવા માંગુ છું. મારા માટે કોણ છે કે જે દરવાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ દરવાજો મારા માટે છે કે મેં પોતે ઉભા કરેલા દરવાજાઓ છે? ઓકે, સો એ પ્રશ્ન મારી જાતને પૂછવાની જરૂર છે. બીજું આપણે જે જોઈએ છે કે કહે છે કે જે કોઈ પાસે, એનો અર્થ એ થયો કે ભાઈ કે ઓપન ઇન્વિટેશન છે, ખુલ્લું આમંત્રણ છે. પ્રવેશનો એકમાત્ર દરવાજો છે, પણ પ્રવેશનું ખુલ્લું આમંત્રણ છે. કોઈ ત્યાં મર્યાદા નથી, કોઈ ત્યાં પ્રતિબંધ નથી, સાર્વત્રિક આમંત્રણ છે, બધાને આપવામાં આવ્યું છે, કોઈને બાકી રાખવામાં આયા નથી. અને અહીંયા શબ્દ છે પેસે માટેનો જે ગ્રીક શબ્દ વપરાયો છે એ ઈસરખોમાઈ શબ્દ વપરાયો છે. એટલે કે અંદર જવું, પગલું ભરવું, બહારથી અંદર જવું.
અંદર જવાની વાત છે, પગલું ભરવાની વાત છે, બહાર ઉભા રહેવાની વાત નથી, પણ અંદર જવાની વાત છે. કોઈ જબરદસ્તી ખેંચી લેતું નથી, પણ આપણે પોતે અંદર જવાનું છે, વ્યક્તિગત રીતે જવાનું છે, મારી ઈચ્છાથી જવાનું છે. અને એટલે દરવાજાની આપણે નજીક હોઈએ ને તો આપણે બચી ના જઈએ. દરવાજાની નજીક હોવું એટલે તારણ નથી, દરવાજાની જાણકારી હોવી એટલે તારણ નથી, પણ દરવાજામાં પ્રવેશ કરવો ને એ મહત્વનું છે. અને એટલે આપણે ડગલું ભરવું પડશે, આપણે અંદર જવું પડશે. અને દરવાજો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરવાજો છે, એ બાણું છે, એમનો સ્વીકાર કરવો પડશે. એમનો પર આપણે ભરોસો રાખવો પડશે, આપણા પાપની માફી આપણે માંગવી પડશે, આપણે એમનો સ્વીકાર કરવો પડશે, અને પછી અંદર જઈ શકીએ છીએ. અને એટલે આપણે લાઉકરણમાં પૂછવાનું છે પોતાની જાતને. શું પૂછવાનું છે? કે શું મેં ખરેખર ખ્રિસ્તનો દ્વારા પ્રવેશ કર્યો છે? શું હું ખ્રિસ્ત દ્વારા, પ્રભુ ઈસુ દ્વારા તારણમાં પ્રવેશ કર્યો છે? કારણ કે એકમાત્ર દરવાજો છે, ખુલ્લું ઇન્વિટેશન છે, બધાના માટે આપવામાં આવ્યું છે. કોઈ ત્યાં પ્રતિબંધ નથી, કોઈ બળજબરી નથી, પોતે જ જવાનું છે, અને દરેકે વ્યક્તિગત રીતે જવાનું છે, એ ચોક્કસ છે. ઓકે, ત્યાર પછી આપણે વાત વાંચીએ છીએ કે ખાતરી છે કે જે કોઈ જો પેસે છે તો એને ઉદ્ધાર પામશે, અંદર આવશે ને બહાર જશે અને તેને ચરવા મળશે. એટલે આ પ્રવેશ જ્યારે કર્યો છે ત્યારે આપણને ખાતરી છે કે અંદર ઉદ્ધાર છે, અંદરથી બહાર જવાનું આવશે અને ચરવાનું મળશે, પોષણ મળશે, એ ચોક્કસ ખાતરી છે. અહીંયા જે શબ્દ, ગ્રીક શબ્દ જે વાપર્યો છે, જે ઉદ્ધાર પામશે એના માટેનો છે, સોસ્થેસ્ટાઈ શબ્દ વાપર્યો છે. એટલે કે ઉદ્ધાર પામેલ, તારણ પામેલ, મુક્તિ મેળવેલ, સુરક્ષિત થઈ ગયા છે, એની વાત આપણે ત્યાં આગળ જોઈએ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે એક ખાતરી મળે છે કે આપણે ઉદ્ધાર મળશે જ મળશે, આપણને ઉદ્ધાર મળશે જ મળશે. હવે આપણે બહુ થોડું વધારે ડિટેલમાં જવાના છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે હું બરણું છું, ત્યારે આપણને કેવું લાભ મળે છે, કઈ ખાતરી મળે છે? એક પહેલું જે બરણું હોય, કોઈ પણ બરણું તમે જુઓ ને તો એ શું કરે? આપણને અંદર લઈ જાય, ઘરમાં લઈ જાય. એટલે એનો અર્થ શું થયો કહેવાય કે અંદર જવાનું આપણને પરવાનગી મળે છે, આપણને અંદર જવાનો હક મળે છે, રાઈટ? એટલે એને શું કહેવાય? પ્રવેશ હક કહીએ છીએ આપણે. એસેસ, જે એસેસ ને આપણને એસેસ કરવાને માટે, અંદર જવાને માટે આપણને પરવાનગી મળે છે. દાખલા તરીકે ઘણી કંપનીઓ હોય તો એમાં તમારે પ્રવેશ કરવો હોય તો પેલી એક્સેસ કી આપી હોય, બરાબર? અને એક્સેસ કી તમને આપી હોય એટલે હોટેલમાં આપણે જે એક્સેસ કી આપણને આપી હોય એ આપણે યુઝ કરે તો અંદર જઈ શકીએ, રાઈટ? કોમ્પ્યુટર કે મોબાઈલમાં અંદર જવા માટે આપણે પેલો પાસવર્ડ નાખવો પડે, હે ને? એ પાસવર્ડ નાખીએ પછી આપણે અંદર જઈ શકીએ. એક્ઝેક્ટલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એવું બાણું છે, એવું એક્સેસ પોઈન્ટ છે કે જે આપણને અંદર લઈ જાય છે, જે આપણને સ્વર્ગીય સ્થાનમાં લઈ જાય છે, આપણને એવો હક આપે છે. અને આપણે જ્યારે અંદર જઈએ છીએ ત્યારે આપણને પિતાને ઓળખવાનો અધિકાર મળે છે. જેમ આપણે ઘરમાં જઈએ, એક્સેસ આપણને ઘરમાં મળે, જેમ આપણે હોટલની અંદર જઈએ તો અંદર જે કંઈ હોય આપણને વાપરવા મળે, એવી જ રીતે આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અંદર પ્રવેશ કરીએ છીએ, સ્વર્ગ વિસ્તારમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે આપણને ઈશ્વર પિતા એટલે કે ઈશ્વર કોણ છે એ ઓળખવાનો અધિકાર મળે છે. આપણને તારણનો અધિકાર મળે છે, આપણને પાપની માફી મળે છે, આપણને ન્યાયમાંથી મુક્તિ મળે છે, આપણને પ્રભુ સાથેનો સંબંધ પુનઃસ્થાપન મળે છે. અને એટલે પિતા સમક્ષ જવાનો અને ઉભા રહેવાનો હક મળે છે. બાકી આપણે કદી પણ ઈશ્વરની સામે ઉભા રહી શકીએ નહીં. આપણે પાપમાં હોવાના લીધે ના ઉભા રહી શકીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરવાજો છે કે જેના લીધે, જેના દ્વારા આપણે અંદર જઈએ છીએ તો આપણને પિતા સાથેની સંગત મળે છે, ન્યાયમાંથી મુક્તિ મળે છે, પાપની માફી મળે છે, ઉદ્ધાર મળે છે, ઈશ્વરને ઓળખવાનો અધિકાર પણ મળે છે. અને આપણે પ્રવેશ હક આપણને આપે છે. બીજું બારણું શું કરે? તો બારણું એ આપણને રક્ષણ આપે. આપણે મોટા ભાગે શું કરીએ છીએ કે જ્યારે આપણે ઘરને બચાવવા માટે આપણે શું કરીએ કે આપણે બારણા બંધ કરી દઈએ. આપણે રાત્રે સુઈ જઈએ તો બારણા બંધ કરીને સુઈ જઈએ છે ને. સો બારણું શું કરે છે? આપણને રક્ષણ આપે છે. અને એવું જ આ બારણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને રક્ષણ આપે છે. જગતમાં ચોર અને લૂંટારાઓ છે,
રાઈટ. અને એટલે પણ ઘરમાં તો રક્ષણ છે. જો હું આત્મિક રીતે મંડળીમાં આવ્યો છું, સ્વર્ગીય સ્થાનમાં આવ્યો છું, પ્રભુમાં આવ્યો છું, તો મારી પાસે રક્ષણ છે. બહાર ચોર અને લૂંટારા છે, જગતમાં છે. હવે આ ચોર અને લૂંટારા છે ને, એ બે અલગ પ્રકારના લોકો છે, એ એક સરખા લોકો નથી, રાઈટ. ચોર જે છે ને, એ ચોર શું કરે, તો અંધારામાં ચૂપચાપ આવે અને આપણી વસ્તુઓ ચોરી જાય, એટલે ગુપ્ત રીતે ચોરી કરનારા જે હોય એ ચોર છે. પણ લૂંટારાઓ શું કરે, એ ચોરી તો કરે જ છે, પણ એ લોકો હિંસક હોય. એ લોકો જે ઘરમાં હોય એને મારી નાખે, એને તોડફોડ કરે અને બધું લઈ જાય. એ ખુલ્લે આમ ચોરી કરનારા લોકો છે, એટલે એ લૂંટારા છે. પણ આપણને આ જગતમાં છે ને, તો આવા જુઠ્ઠા જે સેવકો છે, જુઠ્ઠા જે પ્રબોધકો છે, જુઠ્ઠા જે શિક્ષકો છે, અને જે ખુલ્લે આમ લોકોને ગેરમાર્ગે દોરે છે ને, એવા લૂંટારાઓથી પણ જો આપણે બચવું છે ને, તો આપણી પાસે આ એક જ બહાનું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે, કે જે આપણને રક્ષણ આપે. બીજું કોઈ રક્ષણ આપી શકે એમ નથી, રાઈટ. એટલે ચોરી જે કરે છે, કે જે આપણો સંબંધ ઈશ્વર સાથેનો ચોરી જાય છે, અને એ ચોરીમાંથી પણ આપણને બચાવનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 1 Peter 5:8 કહે છે કે તમારો જે વેરી શૈતાન છે, એ તો ગાજનાર સિંહની પેટે જે કોઈ મળે એને ગળી જવાને માટે શોધતો ફરે છે. પછી આપણે યોહાન 10:10 આગળ વાંચીએ છીએ કે જે શૈતાન છે, ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી આવતો નથી. ચોરી આપણો ઈશ્વર સાથેનો સંગતનો સંબંધ જે સમય છે, એ ચોરી જાય છે. આપણને આત્મિક રીતે મારી નાખે, ઈશ્વર સાથેનો સંબંધ તોડી નાખે છે, અને નાશ કરવા એટલે કે અનંતકાળિક નાશ કરવા માટે આવે છે. પણ બહારનું શું કરે છે, એ આપણને રક્ષણ આપે છે, એ બચાવે છે, એ આપણને જીવન આપે છે, એ આપણને શાંતિ આપે છે, એ આપણને સલામતી આપે છે, એ આપણને સુરક્ષા આપે છે. સો બહાનું એ એક્સેસ આપે છે, આપણને હક આપે છે, પણ બહાનું આપણને રક્ષણ પણ આપે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ત્યાર પછી જે બહાનું હોય ને, એ શું હોય છે, વિભાજક હોય. બે વસ્તુને જુદા પડવા માટે બહાનું હોય. દાખલા તરીકે આપણું ઘર હોય, તો આપણો જે કિચન હોય, કિચન ને એની વચ્ચે એક દરવાજો હોય, એટલે કિચન અલગ પડે અને બેડરૂમ અલગ પડે, બેડરૂમ અલગ પડે અને હોલ અલગ પડે, હોલ અલગ પડે અને આપણું જે બહારનું પરસાળ છે અલગ પડે. એ બધા વચ્ચે દરવાજો. સો દરવાજો શું કરે છે, વિભાજક છે, એ બાઉન્ડ્રી દર્શાવે છે, રાઈટ. એટલે આંગણું અને ઘરની વચ્ચે, કે હોલ અને કિચનની વચ્ચે, બેડરૂમ અને હોલની વચ્ચે, આ બધામાં આ દરવાજો એ જુદા પાડે છે. જગત એટલે કે ઘરની બહાર અને ઘરની અંદર વિભાજક છે. એટલે જગત અલગ પાડે અને મંડળીને અલગ પાડે. એટલે બે ક્ષેત્રોને અલગ પાડે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ આવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ને, ત્યારે આપણે અલગ પડીએ છીએ. આપણે જગત કરતા અલગ દેખાઈએ છીએ, અલગ થઈએ છીએ. જગતમાં હવે રહેતા નથી, હવે આપણે આત્મિક રીતે મંડળીમાં રહીએ છીએ, સ્વર્ગીય સ્થાનમાં રહીએ છીએ. અને આગળ જો આપણે વાંચીશું ને યોહાનમાં, તો ત્યાં 19 થી 21મી કલમમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ દાવા કર્યા ને, ત્યાં શું થયું, તો ત્યાં બે ભાગ પડી ગયા. અને જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર હતા, એ લોકો અલગ થયા, અને જે લોકો નહોતા કરતા વિશ્વાસ, એ લોકો પણ અલગ થયા. એટલે પ્રભુ ઈસુ જુદા પાડે છે, પાપ અને પવિત્રતા, ચોર અને ઘેટા પાડક, સત્ય અને જૂઠ, જગત અને ઈશ્વર. આ બધું જુદું પાડનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રવેશ્યા છો, તો તમે અલગ છો. પણ જો તમે એવા ને એવા જ છો, તો તમે પ્રવેશ કર્યો નથી, રાઈટ. આ ત્રીજી વાત છે. બહારનું શું કરે છે, તો બહારનું એ સંગતની નિશાની છે. ખુલ્લું બહારનું એ સંગતની નિશાની. મારું બહારનું ખુલ્લું હોય એનો મતલબ શું છે, કે જે કોઈને મારા ઘરમાં આવવું હોય આવી શકે. મારું ઘર બંધ હોય તો એનો મતલબ કે કોઈ એન્ટ્રી નથી, ભાઈ, બંધ. પણ જો મારું બહારનું ખુલ્લું છે, તેનો અર્થ છે કે તમે આવી શકો છો મારા ઘરે. પ્રભુનું બારણું એ ખુલ્લું છે, એ આવકાર દર્શાવે છે. એ આપણા માટે સ્વાગત કરવાને માટે રેડી છે. પ્રભુ ઈસુ એ ઈશ્વર સાથેની સંગત આપવા માટે રેડી છે, એ તૈયાર છે. આપણે એમાં જઈ શકીએ, એમની સાથે જમી શકીએ, એમની ઉજાણીમાં ભાગરૂપ બની શકીએ છીએ. આપણને ઈશ્વરે તેડ્યા છે સંગતમાં લઈ જવાને માટે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો બહુ સ્પષ્ટ કહ્યું યોહાન 6 અંદરમાં પણ 44મી કલમમાં, જેમ મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો, અને છેલ્લે દિવસે હું તમને પાછો ઉઠાડીશ. જે કોઈ પ્રભુમાં આવે છે, એનાથી એને પ્રભુ સંગત આપે છે, એને પ્રભુ અનંત જીવન આપે છે. અને એટલે આપણે એ ખુલ્લું જે બહારણું છે, એના દ્વારા પ્રવેશ કરવાનું છે.
ત્યાર પછી આપણે જોઈએ છે કે જે બરણું છે એમાં કીધું છે કે અંદર અને બહાર જવાનું સાધન છે. બરણું હોય તો અંદર બી જવાય ને બહાર પણ હોય, ખાલી અંદર જ જવાય એવું નહીં. બરાબર? કઈ એવું એવું તમે કલ્પના કરી શકો કે કોઈક બરણું છે કે જે ખુલતું જ ના હોય, જે બારણું હોય પણ ખુલતું જ ના હોય તો બહાર કે અંદર જઈ શકાતું જ ના હોય, રાઈટ? એવું હોય જ નહીં તો શું થાય કે તો એને આપણે બરણું ના કહેવાય, એને દિવાલ કહેવાય. જે ખુલે જ નહીં તો એને આપણે બરણું ના કહેવાય, દિવાલ કહેવાય, રાઈટ? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દિવાલ નથી પણ બરણું છે, બરાબર? એની આરપાર જઈ શકાય છે. અને એટલે આ શું દર્શાવે છે કે આપણે પ્રભુ ઈસુમાં ઉમેરાઈએ છીએ, પણ આપણે જે અત્યારે પૃથ્વી પર રહીએ છીએ એટલે આપણું દૈનિક જીવન બતાવે છે આપણે પ્રભુમાં રહીએ છીએ અને જગતમાં પણ આપણી આસપાસ લોકો છે, રાઈટ? પણ અહીંયા આપણને બહુ જ મહત્વનું વાત છે અને એ ગીત શાસ્ત્ર 23 નું આપણને ચિત્ર આપે છે કે જ્યાં આપણને પ્રભુ બહાર તો લઈ જાય છે, બહાર તો લઈ જાય છે, ખાલી વાડામાં જ નથી રાખતા પ્રભુ, બહાર બી લઈ જાય છે પ્રભુ. અને બહાર ચરવાનું છે, બહાર પોષણ મળે છે, પ્રભુ ત્યાં પણ પોષણ આપે છે, ત્યાં પણ પ્રભુ વ્યવસ્થા આપે છે, ત્યાં પણ પ્રભુ સુરક્ષા આપે છે, ત્યાં પણ પ્રભુ સંભાળ આપે છે, ત્યાં પણ પ્રભુ શાંતિ આપે છે, ત્યાં પણ સંતુષ્ટિ આપે છે. અને યોહાન 10:10 માં પ્રભુ એ જ કહે છે જીવન મળે અને પુષ્કળ મળે માટે પ્રભુ આયા છે. એટલે ખ્રિસ્તી જીવન છે ને એ કઈ પ્રતિબંધ નથી, એ આપણને બધા પ્રતિબંધ નથી કરતો, પણ એ આપણને સુરક્ષા, સ્વતંત્રતા, સતત સંભાળ, સલામતી, શાંતિ અને સંતુષ્ટિની ખાતરી આપે છે. અને એટલે આજે આપણે પોતાની જાતને પૂછીએ કે શું હું ખ્રિસ્તમાં જે આપણને જોગવાઈ મળે છે એનો આનંદ માણી રહ્યો છું કે પછી હું આત્મિક રીતે શુષ્ક છું, આત્મિક રીતે નિરાશ થઈ ગયેલો છું? મારી જાતને આપણે પૂછીએ. દ્વાર એક જ છે, એક જ નિર્ણય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એક જ દ્વાર છે કે જે આપણને સ્વર્ગીય સ્થાનમાં લઈ જાય છે, આત્મિક સમુદાયમાં લઈ જાય છે. અને એક જ નિર્ણય આપણે નિર્ણય કરવાનો છે, વ્યક્તિગત રીતે મારે નિર્ણય કરવાનો છે, રાઈટ? અને ઈસુએ એવું નથી કહ્યું કે પેલો રહ્યો દરવાજો, પણ પ્રભુએ કહ્યું છે કે હું દરવાજો છું. એટલે જો પ્રભુ ઈસુને આપણે જોઈએ છે અને એ દરવાજામાંથી આપણે પ્રવેશ કરીએ છીએ તો આપણે બીજા બાહ્ય કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. સીધે સીધું આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ પ્રવેશ દ્વારથી આપણે અંદર પ્રવેશવાનું છે અને બધું મળશે, બધી ખાતરી આપણને મળશે. ઈશ્વરની ઓળખની ખાતરી, વારસની ખાતરી, સંગતની ખાતરી, સલામતીની ખાતરી, સંતોષની ખાતરી, બધું જ મળશે. પણ એ પ્રવેશ દ્વારથી અંદર જાઓ અને એ પ્રવેશ દ્વાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. થેન્ક યુ સો મચ. પ્રભુ આશીર્વાદ આપે આ સમજવાને માટે અને પ્રભુના રાજ્યમાં પ્રવેશવા માટે આપણે આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રવેશ કર્યો. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.